વેચવાનું નહોતું વેચાતું, મકાન વેચાઈ ગયું મારું, એટલે મેં પ્રસાદ કરવાનું કીધું હતું. એટલે પ્રસાદમાં છે દાળ છે, હા માનતા માની હતી મેં મહાપ્રસાદ. લખમણને પાવાની જરૂર નથી, એના પર છોટવાની જરૂર હતી. એ પ્રસાદમાં દાળ છે, બટાકાનું શાક છે, ભાત છે, પૂરી છે અને મોહનથાળ છે. અને આજના મહાપ્રસાદમાં મકાન વેચાઈ ગયું એટલે પ્રસાદ કર્યો છે. એટલે પ્રસાદ માડીના પરિવાર તરફથી, પરિવારના અને વટે માર્ગોના માડીના ભાવિકોને બધા માટે છે અને ફ્રીમાં છે, કોઈને ચાર્જ લેવામાં નહીં આવે, બધા માટે ફ્રીમાં છે. બટાકાનું શાક છે, દાળ છે, ભાત છે, પૂરી છે અને મોહનથાળ છે. દુઃખ પડે ગમે તેવા હોય, પણ દરેકના રસ્તા હોય દીકરા. કોઈ વર્ષોથી દુઃખી થતું હોય, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી, કોઈ નવા દીકરા. દુઃખ તો પડે, પણ દુઃખના દરેકના રસ્તા હોય, અને રસ્તા કદાચ કોઈને ભાવતા ના હોય ને, તો રૂપાલ જોગણી વાળી ભટિયાની માતા બેઠી દીકરા. સાર જોગણીની ભટિયાની મને કદાચ કોઈ ભાવથી અને શ્રદ્ધાથી વિશ્વાસથી કદાચ પોકાર કરી જોઈએ ને, એનો ગમે તેવો ઇતિહાસ હોય, ગમે તેવો લેખ હોય, મને ભટિયાણીને ખૂબ ફાવે દીકરા. દુખિયાના દુઃખ મટે, અને દુખિયાના દુઃખ હોય, કોઈ દેવી શક્તિના દુઃખ હોય, ભલે કોઈ જબરા 84 ખાતાના દેવ હોય, કે એવી સંતની સદી માતાના દુઃખ હોય, કે સંતની સદી માતાના દીકરા બેઠેલા હોય, દરેક સંતની સદી વાળા દીકરાઓને મારા ખૂબ જાજારામ દીકરા. એવી સધીને પૂજવા વાળા, સધીને માનવા વાળા દરેકને મારા ભટિયાણીના જાજારામ. ગુજરાતની એવી સધી, રાજસ્થાનની એક ભટિયાણી માતા, આવી દુખિયાની આજ મને પૂછવા આયા ને દુઃખ પૂછવા આયા. દરેકના દુઃખ મટાડીશ દીકરા. કોઈનું દુઃખ આજ મટે, કોઈનું કાલે મટે, કોઈને પરસું મટે, કોઈને મટે દીકરા, પણ દુઃખ મટે દીકરા. દુઃખ હોય તો હમે સુખ હોય, અને ગુનો હોય તો હમું સમાધાન હોય. પાછળે આજુબાજુ બેઠેલા દરેક ભાવિકે, દરેકને બધાયને મારા આશીર્વાદ દીકરા. બેઠેલા દરેક ભાવિક દર્શનાર્થીને મારા ભટિયોણીના ખૂબ જાજારામ દીકરા. વેહડા વારી, હું નથણી વારી, હું સુરલા વારી ભટિયાણી, હું રાધોર વારી ભટિયાણી, મારા ભટિયોણીના દુખિયાના દુઃખ ભટાડવાની ભટિયોની માતા દીકરા. પથ્થર ફાટી જાય એવા કામ કરવા વાળી ભટિયોની, મારી વસ્તીની હું લાડકી ભટિયોની, તમારા દુઃખ મટાડવા હું ભટિયોની. દુખિયાના દુઃખ મટે એવા મારા દરેકને મારા ભટિયોનીના ખૂબ આશીર્વાદ દીકરા. કોઈએ શણગાર મોન્યા, કોઈએ વેહડા મોન્યા. મને વેહડો વાલો લાગે, મને સુડલો વાલો લાગે, કદાચ મારો શબ્દ પાછો પડે એની દીકરા. જેને જબરા દુઃખ પડ્યા હોય ને, મારા જેને વેહડા મોન્યા એને મારા આશીર્વાદ આલી અને દુઃખ મટાડે દીકરા. ભલી ટોટીઓ ગાલેલી હોય, અને કદાચ મને સંભારી હોય, અને અડધી રાતે ગમે ત્યારે કદાચ ઢવકો કર્યો હોય, રૂપાલ જોગની વાળી ભટિયાની માતા દીકરા. અગ્રની ભટિયાની, અરે રે દુખિયાના દુઃખ મટાડવા વાળી આજ તમારા હોમે બેઠી દીકરા. અને આજ મારી હોમે લખમણે, આજ હું ભટિયાની, આજ જેને અરજી કરી હોય ને, અરજી પૂરી કરી હું ભટિયાની. દુઃખ પડે ગમે તેવા હોય,
પણ દરેકના રસ્તા હોય દીકરા. કોઈ વર્ષોથી દુઃખી થતું હોય, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી, કોઈ નવા દીકરા. દુઃખ તો પડે, પણ દુઃખના દરેકના રસ્તા હોય, અને એ રસ્તા કદાચ કોઈને ભાવતા ના હોય ને તો રૂપાલ જોગણી વાળી હું ભટિયાની માતા બેઠી દીકરા. સાર જોગરની ભટિયાની મને કદાચ કોઈ ભાવથી અને શ્રદ્ધાથી વિશ્વાસથી કદાચ પોકાર કરી જોઈએ ને, એનો ગમે તેવો ઇતિહાસ હોય, ગમે તેવો લેખ હોય, મને ભટિયાણીને ખૂબ ફાવે દીકરા. દુખિયાના દુઃખ મટે, અને દુખિયાના દુઃખ હોય, કોઈ દેવી શક્તિના દુઃખ હોય, ભલે કોઈ જબરા 84 ખાતાના દેવ હોય, કે એવી સંતની સતી માતાના દુઃખ હોય, કે સંતની સતી માતાના દીકરા બેઠેલા હોય, દરેક સંતની સતી વાળા દીકરાઓને મારા ખૂબ જાજારામ દીકરા. એવી સતીને પૂજવા વાળા, સતીને માનવા વાળા દરેકને મારા ભટિયાણી ના જાજારામ. ગુજરાતની એવી સતી, રાજસ્થાનની એક ભટિયાણી માતા, આવી દુખિયાની આજ મને પૂછવા આયા ને દુઃખ પૂછવા આયા. દરેકના દુઃખ મટાડીશ દીકરા. કોઈનું દુઃખ આજ મટે, કોઈનું કાલે મટે, કોઈને પરસું મટે, કોઈને મટે દીકરા, પણ દુઃખ મટે ને મટે દીકરા. દુઃખ હોય તો હમે સુખ હોય, અને ગુનો હોય તો હમું સમાધાન હોય. પાછળ આજુબાજુ બેઠેલા દરેક ભાવિકે દરેકને બધાને મારા આશીર્વાદ દીકરા. જગદાશ બરાબર મારા આશીર્વાદ મળી જાય તો ઠીક, અને કદાચ મારા આશીર્વાદથી પાછા પડી જો ને તો દેવી શક્તિના સમાધાન પૂછજો દીકરા. જે સમાધાન હશે એની તૈયારી રાખજો. દેવ જાહેર કરતો મને વાર લાગશે દીકરા. કદાચ કોઈનો કુળનો દીવો ખબર ના હોય તો હું તાત્કાલિક જાહેર કરવા વાળી ભટિયાણી દીકરા. તાત્કાલિક જાહેર કરું. મારે વેણની જરૂર નથી, વધાવની જરૂર નથી, મારે કોઈ ધીજની જરૂર નથી દીકરા. ઉરાવા વાળી માતા, અરે રે મારી ધીજ હોય તો મારી સોનોગ્રાફી દીકરા, મોટી સોનોગ્રાફી. અરે રે રામ 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 રામ. લેખે લખાયેલી જેના નસીબમાં લખેલી હોય ને ભક્તિ, એ ભક્તિ કરે દીકરા. જેના નસીબમાં ભક્તિ ના હોય એ ભક્તિ કરી ના હાગે લગમણે. કોઈ જગ્યાએ પૂછવા જાય ને એટલે ભોપા પૂછે તમારે કઈ બાધા તો નથી ચાલતી ને. બીજા નંબરે પૂછે તમારો કુળનો દીવો કયો, કઈ કુળદેવી પૂજો છો. આવા પ્રશ્નો કરે દીકરા. અને એ પૂછે તમે એને કુળદેવી તમારી જણાવો ત્યારે આગળ વાત હેડે. મને કહેવાની જરૂર નથી, મેં આ ક્યારેય કોઈને પૂછ્યું નથી આજ સુધી. જયંતિ મોડો હોય તો મને હું નડે જ. આ સુધી મૂળો મેલ્યો નથી દીકરા મેં, અને મેં મૂળો કોઈને આલ્યો નથી. કોઈને તાવીજ બોધ્યા હોય તો તાવીજ છોડાવી દી. આ નવા માણસ હોય ને એને ચોઈથી તાવીજ લાયા હોય કે દોડી લાયા હોય, એ જે જગ્યાએથી લાયા હોય ને એ મેલી આવજો. ટૂંકી વાત બતાવું. મૂળા લાયા હોય તો પેલા મૂળાનું સોલ્યુશન કરી આવો ભોપા પાહા, અને તોથી છૂટી ના આવો મારી પાહા, ત્યારે હું કહીશ આવું ક્યારેય કીધું નથી મેં. શું આવો કોઈને અનુભવ ખરો? ગમે તેલા મૂળા મેલીને આવો. મને મૂળાવાળા નહીં નડતા નથી, મને રોકતા નથી દીકરા.
તમારા મૂડામાં જો દેવ બંધાયેલું હોય ને તો સુખના દાડા ચાલુ થયા હોય મારી જોડે આવાય ના દે, મારી જોડે આવવું પડે નહીં તમારે. પણ મૂડામાં કોઈ દેવ બંધાયેલા નથી. રામ રામમાં. મૂળો એટલે જે દુઃખ પડતું હોય ને ભુવાજી પાસે જાય અને ભુવાજી મૂળો વાળી અને બંધાવે કે ભાઈ દુઃખ મટે ત્યારે હવા મહિને અર્થાત 15 દીએ જે તે એની કાવ કરાય કે એટલા દિવસે તમને સારું થાય તો પૂછજો. પણ માં ખરેખર ભુવાઓને અનુભવ નથી હોતો કે ડાયરેક્ટ મૂળો બંધાવી દે. કિયા દેવનો બંધાવે એ નક્કી નથી હોતું. ડાયરેક્ટ મૂળો બંધાવાથી દુઃખ નથી મળતું. ત્યારે પાછું ભુવાઓ એમ કે તમને વિશ્વાસ નથી, બરાબર? અને વિશ્વાસ નથી, જો માં વિશ્વાસ ન હોય તો ભુવા પાસે માણસો ક્યાંય ન હોય, પણ જાય. પણ છતાં મારો જે અનુભવ થયો, માં કોઈ ભુવા બાકી નથી રાખ્યા. હું નહીં ગયો. છેલ્લે ફોટા ભેગા કરીને માં નદીમાં પધરાવા આલ્યો તો કંટાળી એદી રૂપાલ જોગણી મળી, નકર આજ નાસ્તિક હોત માં. કાંઈ માં બાકી મૂક્યું જ નથી. અને છેલ્લે અનુભવ થઈ ગયો કે માં એદી સુરતની ગાદીએ કીધું તો આ સાક્ષાત જોગમાયા છે, ઓળખી લેજો આ માતા જ છે, ભુવા પાવળિયા નથી. એદી શબ્દ મારો માં આજ હતો અને આજે આજ છે માં. તું તો જોગમાયા જાગતી જોગણી છે માં. મૂર્તિ કામ કરતી નથી. જે આત્મા રહ્યો ને એ આત્મા કામ કરે. અત્યારે લોકોને માં આટલો અનુભવ નથી. અને અહીંયાથી જે જ્ઞાન મેળવ્યું હશે ને એ માણા કોઈ દી જિંદગીમાં ક્યાં પાછો નહીં પડે માં. કોઈ મૂળાની જરૂર નહીં પડે. કોઈ દેવની બીક નહીં લાગે. કોઈ દેવની બીક નહીં લાગે. કોઈ જનની બીક નહીં લાગે. કોઈ ભૂત બિયાકલાની બીક નહીં લાગે. રૂપાલ જોગણીને યાદ કરશે ને એટલે માં ભવ તરી જાય છે. માં બીક નહીં લાગે. માં ગમે એવો પૈસા નહીં હોય, માં ગમે એવો તડકો સોયો હશે, માં દુઃખ હશે, પણ જો રૂપાલ જોગણીની ઓળખાણ થઈ ગઈ છે ને દુનિયામાં માં માણસ પાછો નહીં પડે એવી મારી ગેરંટી છે. માં ગમે એવું કષ્ટ હોય, ગમે એવું દુઃખ હોય, કાળી રાતે માં હંભારે પરોડીએ હંભારે માં. તમે તો માં જાગતી જોગમાયા, માં આંતેડાનો ભૂકાર સાંભળી જાઓ હો બાપ. મારી તમારા જ્ઞાનની તો વાત ન થાય માં. તમારા જ્ઞાનનો કોઈ શેડો નથી માં. તમારું અનંત જ્ઞાન માં. તમારી વસ્તીનું આગવું જ્ઞાન માં. ક્યાંયથી તમારી વસ્તીએ શીખી નથી કે માં તમારા સિવાય માં. હવે તો વધારે હું શબ્દો કહી ન શકું માડી. તમારા જેટલા વખાણ કરું એટલા ઓછા જ બાપ. તમારી પાસેથી માં જેટલા માં તમે તો કીધું કે ડોલે ડોલે લઈ જાજો, ટંકરે ટંકરે માં. અમે તો દરિયામાં જ ઠેકડા મારવાની તૈયારી કરી માં. હું ઘટે માડી. અમે તો જીવન તમારા ભરોસે મૂકી દીધું માં કે માં રૂપાલની જોગણી કરે હાચું બાપ. માં તમારા ભરોસે મારું જીવન મૂકી દીધું. મારા મચાણી મેળડીના રામ, મારા ઉગતાની મેળડીના રામ, મારા ચંદ્રની સતીના રામ. બધાને રામ રામ. માળીએ આપણને એવું પૂછ્યું કે આપણા ઘરે મૂળો પડ્યો હોય, આપણે અહીંયા નામ લખાઈને બેઠા હોય, તો માળી કોઈ દાડે એવું કીધું કે તારા ઘરે મૂળો પડ્યો છે, પહેલાં એનું સમાધાન કરી આય પછી હું કહીશ. આવો અનુભવ કહેવાનો છે આપણે કે ફલાણી વસ્તુ તારા ઘરે મૂકી છે ભુવાએ, એનો પહેલાં નિરાકરણ કરીને આય પછી હું અહીં બેસ. કોઈ દાડો કીધું છે માળી આવું? ભલે ને તમારા ઘરે 500 મૂળા પડ્યા હોય, આવો અનુભવ આપણે કહેવાનો છે. દેવના અમે વાત કરો અડી હું જોગણી દીકરા. તમારા દુઃખવાળા હોય, તમારા દુઃખવાળા દેવ હોય અને તમારી હારે હારે જ્યારે તમે મારી હોમે બેઠા છો ને, દરેકના દેવ ઊભા જ હોય દીકરા. તમારી હારે તમારા દેવ આયા. તમારા દેવોને ઈચ્છા હોય એવી કે મારા વસ્તીના ગુનાનું સમાધાન થાય. અને એ સમાધાન થાય એટલે તમે તમારી વસ્તી ભેળા રહેતો એને દૂરી ના લાગે દીકરા. આજ તમારા દેવ દૂર હોય, એ દૂર એને ગમતું નથી. કારણ કે એવી મજબૂરી તમારા દેવની કે તમારી પહા ભલે આવતા નથી.
તમારી પાસે આવતા નથી પણ રક્ષા તો ઈશ કરતા હોય દીકરા. આજ 2 ટાઈમના રોટલા પૂરા કરતા હોય ને તો તમારી ઘરની માં દીકરા. મારા જેવી માતા હોય, મારા જેવી માતા હોય તો એક દાડો રોટલા આલશે, 2 દાડો આલશે, અઠવાડિયું આલશે, મહિનો આલશે, આખી જિંદગીની લાઈફ ટાઈમ આલશે ને વર્ષો ને વર્ષે પેઢીઓની પેઢી તમારી માં ચાલશે દીકરા. દુનિયાની બધી માતાઓ રિહાઈ જાય પણ કુણદો દીવો રિહાવો ના જોઈએ. કુણદો દીવો કે ને એના પડતા બોલ ઝીલવા પડે. કુણદો દીવો કે તો ઉભા રહો દીકરા. ઘણી દીકરીઓને એવું થાય કે લાઈ ચપ્પલ ના પહેરીએ ને તો માં જલ્દી અરજી ઓપરે, ક્યારે ના થાય દીકરા. ચોખાની બાધા રાખીએ, આને બાધા કહેવાય, નહીં ખાવાની. મેં તો ક્યારેય કીધું નથી ચોખા ના ખાતા દીકરા. પેટ ભરી ભરીને ખાઓ, ક્યારેય ઉપવાસ બતાવ્યો નથી કોઈ દેવી શક્તિ માટે દીકરા. સર્વ દોષ મંગળ દોષ સિવાય કોઈ દેવી શક્તિનો ઉપવાસ કોઈ બતાવ્યો તો એક વ્યક્તિ બતાવ દીકરા, કે ઉપવાસ કરજો અને ઉપવાસ કર્યા પછી સફળતા મળશે તમારી દેવી શક્તિઓની. ક્યારેય નહીં. ન્યાય 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 વિના કશું જ નહીં દીકરા. અધિકાર વિના કશું નહીં દીકરા. પણ ન્યાય ને અધિકાર જેને સમજતા આવડતું હોય ને તો જ ફાયા. અને જો કદાચ ન્યાય ને અધિકારની તમને ખબર નહીં પડે ને તો ગમે તેલા દીવા કરશો ને ગમે તેલી ભક્તિ કરશો ને ગમે તેલા પૂનદાન કરશો એ બધાય બેકાર દીકરા. બાકી એવી ખબર હોવી જોઈએ કયું દેવ નડે, કયું દેવ નડે તમને એવી ખબર પડવી જોઈએ. એ દેવ કોનું એ ખબર પડવી જોઈએ. એ દેવ કેમ એ ખબર પડવી જોઈએ. દરેક દેવ તમને પૂરતી માહિતી ના આપે. હું કહી દઉં કે જાઓ તમને મેલડી નડે તમારા બાપ દાદાની, એટલે બાકીની બધી સમજ તમારે આવરી લેવાની હોય. બાકી બાપની હોય કે તમારા બાપ દાદાની કોઈ દેવી શક્તિ હોય તેને શું કરવું પડે? બેસાડીને પૂછવી પડે એવી પોતાની સમજ હોવી જોઈએ દીકરા. હું દરેક વ્યક્તિને નાઈ કહ્યું હોય, મેં જનરલ કહ્યું હોય કે ઘરની માં હોય એને પૂછવી પડે. આ તો પાકું ને. તે છતોય લોકો, ઘણા લોકો વાર જોતા હોય કે હું કહું ને ત્યારે બેહાડે. માએ કીધું નથી એટલે આપણે બેસાડાય નહીં. પણ એવી અક્કલ તો રાખો પોતાની કે આપણી માં હોય એટલે આપણે એને બેસાડવી છોડે. સાચી ખબર નથી પડતી કોઈને દીકરા. વડાવાની વાત આવે ને એટલે તો રાજી. એક વખત વડાવાનું થાય ને એટલે કાશ જાય, પૂછવું તો કાઠું પડે હવે નહીં. એક માં એક વર્ષે તમારું એક ખાલી એક ચોખાનું નિવેશ એનો અધિકાર જમાયો એનો તમારો અધિકાર એને એક વર્ષે નિવેશ આલવાનું હોય. નિવેશ કોઈ 1000 2000 નું તો હોતું નથી. એક નારિયેળ હોય ને ખાલી નિવેશ હોય, એક ચોખાનું હોય કે કોઈ લાપસીનું હોય, જીતે હોય. વધુ વધુ 100 થી 150 રૂપિયા ખર્ચો થાય ને. 100 150 તો 2 3 4 જે દેવ હોય ને એ બધા જમી જાય દીકરા. હે ને? તે છતાંય કાઠું પડે. દેવને કોઈ દી કીધું મને કે હારો એક રૂમ આખો આ લીધો મને? ક્યારેય નહીં દીકરા. કોઈ દેવે હોમીથી કીધું હોય તો બતાવો કે મારે મોટું સારું મંદિર બનાવો તો બેસીશ, નહીતર નહીં બેસું દીકરા. ક્યારેય કહ્યું નથી. કારણ કે એને ખબર કે મારે મોટું મંદિર બનાવવાનું હશે ને તો મારી વસ્તીને કમાયા લઈશ ને, મારી વસ્તી પૈસા ભેળા થાય ને અને મારી વસ્તીના વિચાર હારા બનશે ત્યારે બનાવશે દીકરા. મંદિર હારું બનાવવું ના બનાવવું એ તો એની પોતાની વસ્તી ઉપર જાય દીકરા. કેટલો પ્રેમ કરતા હોય, વધારે પ્રેમ કરતા હોય, અતિશય પ્રેમ કરતા હોય એટલે કહેવાની દેવને જરૂર પડે નહીં. એ તો ખુદ પોતાની ઈચ્છા થાય લાય મારી માનું હારું મંદિર બનાવું. વાત એક બીજી કહીશ દીકરા. આ મુખ્ય તમને બધાને લાગશે. તમારો કુળનો દીવો હોય કે થાપાની માં હોય, તમને એવું લાગતું હોય કે માએ ઘણું સારું બનાવ્યું, હવે તો મારી માનું મંદિર બનાવવું માટે. આવી ઈચ્છા થાય ને. ધાર્મિક વ્યક્તિ હોય, સમજદાર હોય અને પૈસાના લોભીએ ના હોય, માનું મંદિર બનાવવું. તમને કોઈ પૈસા ટકે કોઈ રીતે તકલીફ હોય નહીં. ચારે શેડે તમારા શેડા તમારા દેવને ભક્તિથી કે તે આગળ કર્મથી હારા બનાવી દીધા હોય. પણ જ્યારે મંદિર બનાવવાની ઈચ્છા થાય એટલે તમને એ તમારો વિચાર હાસો, તમારો વિચાર બરાબર. પણ ધ્યાન રાખજો, મંદિર જ્યારે બનાવવાનું થાય ને તો તમારી કુળની માને તમારા ઘરથી અલગ તો ક્યારેય ન બેહાડતા દીકરા. તમારી કુળની માં કે તમારી થાપાની માં તમારા ઘરમાં જ હોવી જોઈએ. એવો વિચાર ન કરો કે થાપાનું દેવ હોય કે
સિકોતર પૂર્વજ હોય કે કુળનો દીવો હોય. ઘણા લોકો એવું હોય કે એક ભાઈ હોય એના ઘરે સિકોતર બેઠું હોય, બીજા ભાઈના ઘરે કુળનો દીવો બેઠો હોય, ત્રીજા ભાઈના ઘરે 84 ખાતું બેઠું હોય. આવું હોય, ઘણી જગ્યાએ હોય. અમુક લોકોને અડધી માતાઓ તો ગોમડે બેઠેલી હોય. ઘણા લોકોના વિચાર આ સુધી એવા હતા કે ગોમડે બેઠેલી માતાને ક્યારે પૂજાય દે, અહીંયા નવી જગ્યાએ પૂજાય. ભલે ગોમડે માતા બેઠેલી હોય, પણ એના હકનો અધિકાર તમારે એ જગ્યાએ એવું નથી કે એ જગ્યાએ આલવસ વડે. તમારી માને પ્રાઇવેટ તમે પૂજીએ કોશ. તમારી માના 10 દીકરા હોય તો એને 10 જગ્યાએ પૂજાનું થાય કે ના થાય? એની 10 જગ્યાએ પૂજા થાય ને લખમણે એને 10 નિવેદ મળે કે ના મળે? પણ આજના માણસો કે અમારે 100 ઘરની વસ્તી, હું કોમની દીકરા. તમારી માને હું કોમની? 100 ઘરની વસ્તી હોય, નિવેદ મળે બધાની વસ્તી એક જ, અને હોના કોમ કરવાના. શા બરાબર? પણ લોકોના મગજમાં એવું થઈ ગયું, બધાય ઠસાયું મગજમાં કે જૂનો મઢ હોય ને ગોમડે, ત્યાં વર્ષે નિવેશ કરી આવે એટલે માં હારું બનાવે બધાને. ઘણા લોકોનો એ માને પ્રાર્થના કરી હોય ઘરની માને, અને ઘરની માએ પ્રાર્થના સાંભળી અને સારી નોકરી આલી હોય ને, એટલે જ્યારે નિવેદનો સમય થાય ને ત્યાંની રજા ના મળે ને, એટલે પ્રાર્થના કરી, હોમા પગલે પૈસા મોકલાવશું માં મારા ભાગના. માં અરે રે, જે માએ તમને સરકારી નોકરી આલી, તમને હારી નોકરી આલી, અથવા કોઈ પણ પોસ્ટમાં નોકરી આલી, તમને હારી નોકરી આલી, હારો ધંધો ચલાવતી હોય, અને એને જ્યારે જમાડવાની હોય તમારો બિલકુલ હરખ નથી. ખૂબ હરખ થવું જોઈએ. એ હરખેલા થતા નથી કોઈ વ્યક્તિઓ. સમય મળે ને આવું કે સમય નથી. અરે રે ગોડા, આખી જિંદગીનો રોટલો આલે હોય અને તમને ધંધો કદાચ ચાલતો હોય, ધંધો હારો ચલાવતી હોય ને એના માટે સમય નથી. તમારે કોઈ દેવી શક્તિ, બીજી દેવી શક્તિ પાસે જવાની નથી. તમારી માને 12 મહિને જમાડવાની હોય ત્યારે તમને સમય ના હોય. આવા માણસો ઘણા હોય. આવું ન રાખો. તમારી માને એવું નથી કે વર્ષે જમાડવાની હોય, તમારી માને ગમે ત્યારે જમાડો દીકરા. આ તો અનુભવ કરેલા ને, અનુભવ કરેલા એ વ્યક્તિઓને તાલી વાગી દીકરા, જેને અનુભવ કરેલા. ગમે ત્યારે જમાડો, વાયદો ક્યારે કરવો નહીં. આઠમના દાડે લોકોના ઘણા મગજમાં એવું બેહી ગયું હોય ને, જેને વધારે અનુભવ ના હોય, એટલે આઠમના દાડે નવરાત્રી હોય ને, એમાં 8 દાડામાં 8મા નોરતે નિવેશ કરવાના. તમે રોજ ખાતા હોય તો એને શું ફેર પડે તમને હાલવાની? એને એ જ હોણું. તમારે જો ફોન ના કરવું હોય તો કોઈ નહીં, તમે થાળ ધરાવો તમારી માને થાળ ધરાવો. એ થાળ થઈને એ થાળ તમે ભગવાન કૃષ્ણ ધરાવતા હોય, ઘણા નથી ધરાવતા. ભગવાન કૃષ્ણ વાળા હોય કે ભગવાન વાળા હોય, એ થાળ ધરાવે ને એ થાળ પૂજારી ખાય. ભગવાનને કેવું ધરાયેલું હોય હારું, એ પૂજારી ખાય. તમે ખાઓ, તમારી માને ધરાઈને ખાઓ ને. તમારી માને હારું ધરાવો અને એ ભણું તમે ખાઓ. માં બેઠી તો કોઈ મંદિરમાં બેઠી ખાઈ તો જવાની નથી કે થાળીમાંથી એક લાડવો ઓછો થાય તો કહેજો. એક સબ્જીની રોટી હોય ને તો એ રોટી ઓછી ના થાય દીકરા, સબ્જી બિલકુલ ઓછી ના થાય અંદરથી. આ ભાવ તમે ધરાયું ને, તમારી માને વાલા ક્યારે લાગો, તમે ધરાયું ને, બસ મને પહોંચી ગયું. એમાંથી બિલકુલ ઓછું થાય. એ ક્યારે થાય? લોકો કહેતા હોય ભાવ થાય તો શું કરો તમે ભાવમાં કરો શું? રોજ પોણા ધરાવો ને, રોજ જમતા હોય તો ઓછું થાય ખરા તમારા ઘરમાં? ક્યારે ન થાય. વધે આલેલું હશે તો વધશે, 100% વધશે દીકરા. કોઈ કહેતા હોય કે અમે તો કૂતરાના રોટલા નાખીશ છે, નાખો કૂતરા રોટલા, હું ફેર પડી? તમારી માને ભોણી ધરાઈ હોય એમાંથી તમારી ઈચ્છા હોય કે લાય સબ્જી લઈ જવું અને રોટલા કૂતરા નાખવું તો એ કરીએ કોશ. ભોણામાં મોહનથાળ નાખ્યો કે પેડા મેલે હોય તો તમને એવું લાગે મારે પેડા નથી નાખવા, મોહનથાળ નથી નાખવો, મારે ખાલી રોટી સબ્જી નાખવી કૂતરાને, તો એ કરીએ કહો. જે કરવું એ તમે કરી શકો, પણ તમારી માને જમાડો બસ.
રાજી 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 રાજી. એક વર્ષે એક નિવેશ તમે આલો છો તે સતોય અને સંતોષ, તો એને રોજ આલશો તો કેટલું મળશે તમને ફળ દીકરા? નિવેશ કદાચ કોઈ લાપસીનું હોય કે ચોખાનું હોય તો એને ધરાવવાનું હોય તો ધરાઈ શકાય, એને ધરાઈ શકાય, ધરાવાય. લાપસી બનાવી ધરાવ, કોના નામથી? એના નામથી. પણ એક વાત ચોક્કસ રાખજો કે જ્યારે નવલી નવરાત્રીમાં જ્યારે જમાડવાના આવે ને ત્યારે એને ધરાવવું નહીં અને ધૂપ કરવો દીકરા. ધૂપનો ધુવાળો અખિલ બ્રહ્માંડમાં જાય એ તમારી માને પહોંચે. તમારી માં કેટલી કેટલી આત્માઓને કેટલી કેટલી શક્તિઓને એ જમાડતી હોય તમને અંદાજો નથી, તમને ખબર બી નથી. એક ભોણું ધરાયેલું હોય છે ને, નવીનતા લાગશે, નવું લાગશે, પણ રૂપાલ જોગણી ક્યારે અનુભવ વગેરે અને સાબિતી સિવાય ક્યારે બોલતી નથી દીકરા. ધૂપનો ધુવાડો અખિલ બ્રહ્માંડમાં જાય તમારી માને પહોંચે દીકરા. તમારી માં અણુ અણુમાં, તમારી હારે હારે અણુ અણુમાં દીકરા. તમારી માના આડા કેટલાય આત્માઓ હોય, એ ધરતીના ફરવાવાળા કેટલાય આત્માઓ ફરતા હોય, અને એ આત્માઓની જગ્યાઓ ભગવાને નક્કી કરી હોય, એ જગ્યાએ તમારી માને જમાડો ને એટલે એ તમારી માને શાંતિથી જમવા ના દે. એટલે કહું છું કે કોઈ પણ જગ્યાએ તમારી માં જમાડો કે તમારી માનો કોઈ પ્રસંગ હોય, રોજ જમાડો. રોજ વાત, રોજની વાત નથી, પણ એક વાર તળિયાના નિવેશ એક વાર કરી દો. એક વાર કરવાથી તળિયાના દેવ શાંત ના થયા હોય ને તો બીજી વાર કરો, ત્રીજી વાર કરો. મહિને કરતા હોય તો સમય ટૂંકાઈ દો, અઠવાડિયે કરો. કોઈ પણ દેવી શક્તિઓને, તમારી ઘરની માતાઓને જો મજબૂર કરતા હોય ને, ભૂમિના તળિયાના દેવ દીકરા, ખાસ ધ્યાન રાખો. કોઈ ઘરમાં બાઈ દુઃખ ન લગાડે. ઘણા ઘરમાં પુરુષોને લગાવ હોય દેવ પ્રત્યે, બાઈઓ ના હોય. કોઈ આવું કારણ હોય દેવી શક્તિઓને, એને તમારાથી પુરુષથી બાઈ મોઢું સડાવે ને અને એને ગમે નહીં ને કે તમારે કરવું હોય તો કરો, તમારી માનું નિવેશ કરવાનું થાય અથવા તળિયાના દેવનું નિવેશ કરવાનું થાય, તળિયાના દેવમાં હા પાડે ને તમારી ઘરની માનું નિવેશ કરવાનું થાય અને થોડું મોઢું સડે ને તો ખાસ ધ્યાન રાખજો, એ પિયરની શિકોતર માતા પિયરના દેવ 100% નહીં પાય દીકરા. જ્યારે તમારી પેઢીની માને જમાડવાનું થાય ને એટલે એને કાઠવું પડે, નથી જમાડવા એમ. કારણ કે એનો પ્રભાવ એના પિયર પક્ષનું કોઈ દેવ હોય ને એ નાખે, એ દુશ્મન ગણે એને. વાતો એકદમ નાજુક લાગે, પણ જ્યારે જેના ઘરમાં બનતું હશે ને એને ખબર પડે બાપડાને. આવું કઈ ઘરો બને પેલા, કઈ ઘરમાં ઘણી જગ્યાએ પતિ પત્ની બંને લગાવ હોય દેવ પ્રત્યે, ભક્તિ બરાબરની હોય, પણ એમાં જ્યારે જમાડવાનું થાય કે કઈ કેવું કારણ બને એટલે ગજીઓ થઈ જાય. થોડી વાર માટે ગજીઓ થઈ જાય એટલે પાછા થોડા એક બાજુ એક આ રૂમમાં જાય ને એક આ રૂમમાં જાય, પછી પાછા કલાક પછી પાછા ભેડા. પ્રભાવ ઉતરી જાય, જે દેવને નાખ્યો ને પ્રભાવ, એ પ્રભાવ ઉતરી જાય. કોઈ આત્મા હોય, તમે જે તળિયાના રહેતા હોય એમાં બધાય દેવોને જમાડતા હોય, એમાંથી એક સુડેલ રહી ગઈ હોય ને ખબર વિના, એ સુડેલ રહે ને એટલે તમે જ્યારે જમાડો એટલે સુગંધ આવે એને, હારું બન્યું આ ઘરમાં દીકરા, હારું બનાવે એટલે એને સુગંધ આવે એટલે આવે પાછી ફરતી આવે. એટલે તમારે જ્યારે જમાડવાનું થાય ને, તમારી માને ધરાવવાનું થાય ને ત્યારે કોક ને હારે તમને કજ્યો કરાવે, કો તો તમારું મન એવું લઈ જાય ને આડું ક્યાંય ફેરી નાખે. તમારું પૂજા કરતી વેળાએ તમારું મન ફેરવી નાખે. ફરતી હોય અગરબત્તી કે દીવાબત્તી થતી હોય ને એ વખતે તમારું ધ્યાન તો કઈ ભટકતું હોય, આત્મા ભટકતો કયો ને કોઈ તમારું શરીર આ જગ્યાએ હોય, તમારી મામાં મન તો લાગવાય ના દે. આવા દરેક ઘરમાં થતું હોય, દરેક વ્યક્તિઓને થતું હોય. એની પાછળના કારણો જગ્યાના દેવને દેવ. કોઈ દુશ્મનના દેવા ના કરે. દુશ્મનનો દેવ તો એક મોટો ફટકો નાખે ને માગણી માગી લે કે લાવો મારી ના આલો એટલે પછી 6 મહિને પછી ફરીથી મોટો નાખે.
અને એની બરાબરની ઉઘરાણી હોય ને કદાચ તો 3-3, 4-4 મહિને નાખે, પણ એ ફટકા નાખે. મન અને પતિ પત્નીના, જો પતિ પત્નીના કોઈ દેવ કદાચ બહારના આવેલા હોય અને બેને કજિયા કરીને જુદા પાડે ને તો લેશું, બે જુદા થઈ જાય મન, એટલે એ ઉઘરાણી કોણ હાલે? નડતા હોય તો તળિયા ના જ, અને એમાં જોંધરીવાળી તો વધારે, જોંધરીવાળી સુડેલ. એટલે હવે તો જોંધરીવાળી સુડેલ તો બધાને મીઠી લાગે. હવે તો લાગે ને, બાપડી 5 રૂપિયા મોની જાય, 5 રૂપિયા. ઘણા ઘરમાં ઝઘડા મટી ગયા દીકરા, એકદમ ધીમા થઈ ગયા. એ ચુડેલની ખાલી ઝઘડાનું કારણ, એ ખાલી એક ચુડેલનું કારણ ના હોય, બીજા કોઈ દેવ હોય, દરેકમાં અલગ અલગ હોય ને. તો એક એ જે સુડેલ કજિયા કરાવતી હોય એ તો શાંત થઈ જાય, પણ કદાચ તમારે કોઈ પિયર ના આવ્યું હોય ને, એ તો મોઢું સડાયેલું રાખ્યા ને ઘરવાળા ઉપર દીકરા. એ મોઢું સડાયેલું હોય, એમાં તળિયાની સુડેલનો કોઈ દોષ નથી, પણ એ થવા ના દે. હવે આવો કોઈ ન્યાય હોય, પિયર પક્ષવાળો દે, એને મેં ઓળખાણ તમને બધાને પડી જાય, સીધી પડી જાય એવા લક્ષણો બતાવ્યા અમે. તમને પાકી ચોક્કસ ખબર ના હોય, પુરુષને ખબર ના હોય, પણ હવે મારી વાતથી અને મારા જ્ઞાનથી બધાએ અંદાજા લગાવે કે ક્યાંક ઘરવાળીમાં પિયર પક્ષનું તો નહીં હોય ને. એટલે એ જ્યારે ફ્રી થાય ને, સુતા ગમે ત્યારે એ મગજ જ્યારે કજિયો થાય ને, ત્યારે તો એકદમ ગુચ્છે હોમાં એ થાય, હોમાં હમી કજિયા થાય. ભલે 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 લાવો પ્રસાદ, ભલે રામ.